જે દ્રષ્ટાંત કહ્યું તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળો ચેતિતા પણ, જ્ઞાયક પણ, જાણનારો આત્મા પણ પોતે પૂદગલાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો થકો. આહા, પૂદગલ ભલે નિમિત્ત છે જ્ઞાનમાં, પણ ઉપાદાન પણાનો નાશ થઈને ઉપાદાન નિમિત્તપણે થઈ જાય, નિમિત્તપણે પરિણમી જાય એમ કોઈ કાળે બનતું નથી. એમ કહે છે પોતે શરૂઆતમાં બેદરીની ભિન્નતા સિદ્ધ કરે છે, પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરે છે, એટલે ભૂલ ન પડે કોઈને. પોતે પૂદગલાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો થકો. જ્ઞેયના સંબંધે જ્ઞાન પરિણમતું જ નથી, રૂપ થતું જ નથી, નહીં પરિણમતો થકો. જ્ઞાન તો આત્માને જાણતું પરિણમે છે, જ્ઞેયને જાણતું પરિણમતું નથી. જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે. પૂદગલાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો, એ જ્ઞેય રૂપ જ્ઞાન થતું નથી. એ જ્ઞેય રૂપે નહીં પરિણમતું જ્ઞાન. જેમ ચૂલનો કાળી ભીત રૂપે પરિણમતો નથી, એમ જ્ઞાન પણ પરદ્રવ્યની હાજરીમાં પણ પરદ્રવ્ય રૂપે પરિણમતો નથી અને પરદ્રવ્યને પરિણમાવતું પણ નથી. એમ કે છે, બે વાત કરે છે. નહીં પરિણમતો થકો અને પૂદગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમતો થકો. જળને ચેતન રૂપે પરિણમાવી શકતો નથી. જળ ચેતનને જળ રૂપે ન પરિણમાવે અને ચેતન જળને ચેતન રૂપે ન પરિણમાવી શકે. જળનું પરિણમન જળથી છે, ચેતનનું પરિણમન બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, પણ સંયોગ સંબંધ દેખીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એ વાત વ્યવહારની વાત છે. આ વ્યવહાર પણ સારો સમજવા જેવો છે. વ્યવહાર સમજે ને તો વ્યવહાર ખોટો લાગશે. વ્યવહારની સાચી સમજણ થશે ત્યારે વ્યવહાર જૂઠો લાગશે. પણ ક્યારે કે નિશ્ચય સાચો લાગે ત્યારે. વજન નિશ્ચય ઉપર છે. જેને નિશ્ચય સત્યાર્થ લાગ્યો છે એને વ્યવહાર અસત્યાર્થ લાગ્યા વિના રહેતો નથી. પણ જેને નિશ્ચયનું જ્ઞાન ભાન નથી એને વ્યવહાર જૂઠો હોવા છતાં નિશ્ચયનો એને ખ્યાલ નથી, એટલે વ્યવહાર નિશ્ચય રૂપ થઈ પડે છે, સાચો લાગે છે. જયારે નિશ્ચય સાચો લાગશે ત્યારે વ્યવહાર જૂઠો લાગશે. એમને અધરથી વ્યવહાર જૂઠો લાગશે તો ટકશે નહીં. પોતે થોડીક વાર ટકશે, પછી પાછો કાલ ફરી જશે. પણ નિશ્ચયનું જેને ભાન થઈ ગયું કે એક દ્રવ્યને બીજા દ્રવ્યને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે, જ્ઞાતા જ્ઞેયનો સંબંધનો પણ અભાવ છે, અંદરમાં જ્ઞાતા જ્ઞેયના ભેદનો પણ અભાવ છે. આત્મા જ્ઞાતા, આત્મા જ્ઞેય ને આત્મા જ જ્ઞાન છે. ત્રણ ભેદ પણ વસ્તુમાં નથી. પૂદગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમતો થકો. આહા, ચેતન પૂદગલને પોતાના સ્વભાવે જ્ઞેયને જ્ઞાનમય કરી શકતો નથી. જડ જ્ઞેય એને જ્ઞાન એટલે આત્મા પોતે એને ચેતન રૂપે પરિણમાવી શકતો નથી. પૂદગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે. હવે જ્ઞાનમાં પૂદગલ નિમિત્ત છે. નિમિત્ત એટલે સંયોગ, ઉપાદાન એટલે સ્વશક્તિ, નિમિત્ત એટલે પરયોગ, પર સંયોગ, સંયોગ નું નામ નિમિત્ત છે. એ પણ
ભેદથી જો તો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ જ્ઞાનને અભેદમાં જોઈ લ્યો ને જ્ઞાનનો ભેદ દેખાતો નથી તો ઓલું કઈ દેખાતું નથી તો નિમિત્ત પણ નથી. અંદરમાં જઈને અભેદ આત્માને જાણે છે ત્યારે ગુણ ગુણીનો ભેદ નથી પડતો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. પૂદગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જેને એટલે ચેતિતાને, જ્ઞાયકને, આત્માને નિમિત્ત છે. કોણ નિમિત્ત છે? પૂદગલ. એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકું નિમિત્તના સદભાવમાં પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. આત્મા જ્ઞાન ગુણ પણ જ રહે છે, જ્ઞાન રૂપે પડમે છે. નિમિત્તના સદભાવમાં કે નિમિત્તના અસદભાવમાં જ્ઞાન પોતાને જાણવાનું છોડતું નથી. એમ કે વ્યવહાર કયો એટલે પરને જાણે છે એમ નથી. એ તો કેવા માત્ર છે, કથન માત્ર. એવું ને, વ્યવહાર એટલે કથન માત્ર. નિશ્ચયને ખોટો પાડીને વ્યવહાર ઉભો થાય કે નિશ્ચયને જાણે વ્યવહારને ખોટો જાણે? વ્યવહાર સાચો ન જાણે એને. ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો ચેતિતા જેને નિમિત્ત છે, પૂદગલને. પૂદગલને ચેતિતા નિમિત્ત છે, ચેતિતાને પૂદગલ નિમિત્ત છે. પરસ્પર નિમિત્તની વાત કરે છે. કર્તા કર્મ સંબંધનો તો નિષેધ કરી નાખ્યો. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવે છે. એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર. ચેતિતા જેને નિમિત્ત છે એવા પોતાના પૂદગલ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા થતા પૂદગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી જાણે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. એટલે જાણે છે, જાણે તો છે ને, જાણે છે એટલે શું? કે જ્ઞાન પોતાને જાણતા જાણતા પરદ્રવ્યનો પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાન પોતાને જાણવાનું છોડીને પરને જાણે એવો વ્યવહાર ઉભો નથી થતો. તો અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર ન હોય. જ્યારે નિમિત્ત હોય સામે ત્યારે પણ જ્ઞાન પોતાના સ્વભાવે પરિણમે છે, નિમિત્તના સ્વભાવે પરિણમતું નથી, નિમિત્તના લક્ષ્ય પરિણમતું નથી. એ તો પોતાના સ્વભાવે પરિણમતું જ્ઞાન કે જેમાં ઉદ્ગલ આદિ પરદ્રવ્ય પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝળકે છે. તેથી એમ કહેવામાં આવે છે કે જ્ઞાન પરને જાણે તે વ્યવહાર છે, ખરેખર પરને જાણતો નથી. આગળ આવી ગયું છે પરને જાણે તો આત્માનો નાશ થઈ જાય. એ તો આવી ગયું છે, એ ભૂલી ગયો. ખરેખર પરમાર્થે પરને જાણે જ્ઞેયને તો આત્માનો નાશ થઈ જાય. આત્માનો નાશ તો થતો નથી, માટે પરને જાણતો નથી. ગળે વર્ગ્યું છે પરને જાણવું, પરને કરવું અને પરને જાણવું. આવા શાસ્ત્રી રચના નથી હોત તો વ્યવહારનો નિષેધ ના આવી શકત. શાસ્ત્રો છે પણ વ્યવહારનો નિષેધ નથી આવતો અત્યારે, તો ન હોય તો ક્યાંથી આવે? એમ વ્યવહાર કરવામાં આવે છે. હવે આ વ્યવહારની વાત કરી, નિશ્ચયની વાત કરી, જ્ઞાનની પર્યાયની, અને જ્ઞાનની પર્યાયના વ્યવહારની વાત કરી. હવે આનો ભાવાર્થ છે. ભાવાર્થ આ ગાથાઓનો ટોટલ ભાવાર્થ કહે છે, પંડિતજી લખે છે. એની ભાવાર્થની ઉપર બે લીટી છે.
એ રીતે આ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાયોનો નિશ્ચય વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયનો નિશ્ચય વ્યવહાર પ્રકાર સમજો. જેમાં 3 પર્યાય 4 પર્યાયનો નિશ્ચય વ્યવહાર કયો, એમ બધી પર્યાયનો નિશ્ચય વ્યવહાર સમજવો. ભાવાર્થ શુદ્ધ નહીંથી બહુ સ્પીડથી અમારી ગાથાઓ પૂરી થાય છે, પણ થોડા દિવસમાં જાજુ જણાઈ જાય તો સારું. પછી ટેપ તો છે, ટેપ પાછું સાંભળશે ત્યારે બધો ખુલાસો એની મેળે અંદરથી આવશે, ટેપમાંથી નહીં આવે. ટેપ તો નિમિત્ત. શુદ્ધ નહીંથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. હા, જો શરૂઆત કરી ભાવાર્થ કરતા. ભાવાર્થ શુદ્ધ નહીંથી અંતર્મુખ સ્વભાવની સન્મુખ થયેલું જે જ્ઞાન કે જે સ્વભાવને જ જાણે છે એવી એક નહીં છે, એ શુદ્ધ નહીંથી. એ શુદ્ધ નહીં આત્માને સ્વભાવને પ્રસિદ્ધ કર્યો. આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. ચેતના માત્ર કરીને રાગ દ્વેષ ક્રોધ માન માયા બધાને બહાર કાઢી મૂકા. બહાર જ હતા, અંદર તો પ્રવેશ થતો જ નથી. ચેતના માત્ર સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા માત્ર સ્વભાવ છે. તેના પરિણામ, હવે આ ચેતનાના પરિણામની વાત કરે છે. એમાં ક્યાંય જોજો રાગદ્વેષ આવે છે કે નહીં, જોજો પરિણામમાં ક્યાંય દેખાય છે, જોજો બધા. એના પરિણામ શું લખે છે આવા પંડિતજી જયચંદ પંડિતજી થઈ ગયા. અહીંયાનું જયપુરથી છાપેલું છે, સોનગઢનું નથી કયા. તેના પરિણામ એટલે ચેતના માત્ર જે સરસ સ્વભાવ છે આત્માનો, અનાદિ અનંત શુદ્ધ સ્વભાવ છે, એના પરિણામ કે પરિણામ થાય કે ન થાય કે અપરિણામી છે. ભાઈ અપરિણામી વાત તારી સાચી, પરિણામથી રહિત છે વાત સાચી, પણ દ્રષ્ટિ પ્રધાનમાં તો પરિણામથી રહિત છે 100%. પણ જેને દ્રષ્ટિ પ્રગટ થાય, સમ્યક એકાંત પ્રગટ થાય, એને અનેકાંતિક જ્ઞાન પણ સાથે પ્રગટ થાય ને થાય જ. અનેકાંત જ્ઞાન પ્રગટ ન થાય તો એકાંત મિથ્યા એકાંતમાં ચાલ્યું જશે. અને આવા પરિણામીને સર્વસ્વ માની લે ને અપરિણામી કાઢે નહીં તો એ અનેકાંત મિથ્યા અનેકાંતમાં જશે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધું. જો બે લીધું ને, દેખવું ને શ્રદ્ધું એક ગાથામાં છે. નિવૃત્ત થવું ઇત્યાદિ છે, ક્યાંય એમાં રાગ દ્વેષ આવ્યો નહીં. આત્માના પરિણામની ચર્ચા કરતા ક્યાંય એમાં રાગ અને દ્વેષને યાદ કર્યા નથી. કેમ કે એના પરિણામ જ નથી. એ પરિણામ તો પૂતગલના હતા, ભ્રાંતિથી પોતાના માનતો હતો. એ તો કે છે કે ગાંડો પાગલ છે. એ પાગલની વાત અમે સાચી માનતા નથી. ત્યાં નિશ્ચયથી નહીંથી વિચારવામાં આવે. જો આ ટોટલ ભાવાર્થમાં કરે સહેલું સમજાય એવું, ત્યાં નિશ્ચય નહીંથી, સ્વાશ્રિત નિશ્ચય નહીં વિચારવામાં આવે તો આત્માને પરદેવનો જ્ઞાયક નથી કહી શકાતો, પરદેવનો જાણનાર કહી શકાતો નથી.
આ શેમાં લખ્યું છે નથી જાણનારો પરને? આ તો સમયસારમાં લખ્યું છે. આત્માને પરદેવનો જ્ઞાયક એટલે જાણનાર નથી કહી શકાતો. દેખનાર પરનો નથી કહી શકાતો. કેમ કે નથી કહી શકાતો એટલે જાણતો નથી, એમ દેખતો નથી, દર્શક નથી કહી શકાતો, પરનો સિદ્ધાંત કરનારો કહી શકાતો નથી. નવ તત્વનું સિદ્ધાંત કરે કે ના, એ કરે નહીં. સિદ્ધાંત કરનારો નથી કહી શકાતો પરને. ત્યાગ કરનારો નથી કે રાગનો ત્યાગ કરે કે ના, એ તો અપોહ સ્વભાવ છે. પ્રથમથી જ રાગનો અભાવ સ્વભાવ બિરાજમાન છે. જો શુદ્ધ નહીથી વાત કરે ચાલે છે હો, પછી વ્યવહારની વાત આવશે હમણાં, કે અમારી વ્યવહારની વાત આવશે, કે તમારી તો વ્યવહારની વાત આવશે જ નહીં. તમે તો રાહ જોયા કરજો, શુભ ભાવથી કઈ લાભ થાય કે નહીં, એ આવશે કે નહીં, આમાં સમયસારમાં લખ્યું છે કે નહીં, કે એ તો વારા જોયા કરે, એ તો આવવાનું છે. ત્યાગ કરનારો નથી કહી શકાતો, કારણ કે કારણ આપે છે. શા માટે જ્ઞાતા જ્ઞેયને જાણતો નથી? દ્રષ્ટા દ્રશ્યને કેમ દેખતો નથી? શ્રદ્ધાન કરનારો નવતત્વના ભેદને કેમ શ્રદ્ધતો નથી? આત્મા રાગનો ત્યાગ કરનારો કેમ કહી શકાતો નથી? કેમ કે અભાવ સ્વભાવે છે. ત્યાગ કોનો કરે? હોય તો કરે ને. કારણ કે હવે એનું કારણ આપે છે. કારણ કે પરદેવને અને આત્માને, જ્ઞાનને ને જ્ઞેયને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ. બાબુજી અવારનવાર યાદ કરે છે ને, ઈ કઈ પણ સંબંધ નથી. શુદ્ધ નહીથી જોવામાં આવે, અંતર્મુખ ભગવાન આત્માને જોવામાં આવે, એમાં અભિમુખ થઈને એમાં લીન થઈને જોવામાં આવે, તો એ પરનો જાણનાર, દેખનાર, શ્રદ્ધા કરનારો, ત્યાગ કરનારો એમાં દેખાતો નથી. આત્માને નિશ્ચયથી કાંઈ પણ પરની આને સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાંત અને ત્યાગ ઇત્યાદિ ભાવો છે તે તો આત્મા જ છે. જ્ઞાન એ આત્મા, ને દર્શન ને આત્મા, ને ચારિત્ર પણ આત્મા જ છે. તે પોતે જ છે, આત્મા જ છે. ભાવક નો ભેદ કેવો, તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારો ભેદ પણ નથી. જ્ઞાન આત્માને જાણે ને જ્ઞાનમાં આત્મા જણાય, એવો જે ભેદ, એ ભેદ વસ્તુમાં નથી. જ્ઞાન ને આત્મા જુદા નથી. જ્ઞાન ને આત્મા એક સત્તા છે. જ્ઞેય પણ હો, આ જ્ઞેયની અત્યારે વાત ચાલે છે. ધ્યેયમાં તો જ્ઞાનની પર્યાય પણ નથી. એ જુદી વાત. અત્યારે અહીં વિષય જુદો છે. ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. આટલી નિશ્ચયની વાત કરી. 7 લીટીમાં નિશ્ચયની વાત કરી. હવે જે રાહ જોતા હતા બધા કે વ્યવહારની વાત કઈ આવશે કે નહીં આમાં સમયસારમાં, કે આવે છે, હમણાં આવે છે. જુઓ વ્યવહારની વાત, અહીંયા બરાબર આંખ ઉગાડીને જોશે. અને બરાબર ધ્યાન રાખશે. અહીંયા ધ્યાન રાખશે. ઓલી તો નિશ્ચયની વાત, એ તો જ્ઞાનીઓ માટે, આપણા માટે નહીં. આપણે તો વ્યવહારમાં બેઠા છીએ, સંસારમાં બેઠા છીએ. વ્યવહારનો ત્યાગ કરાય? અરે મિથ્યા શ્રદ્ધાનો ત્યાગ કરવાની વાત છે. વ્યવહારનો ત્યાગની ક્યાં વાત છે? એ વ્યવહારનો તો ગ્રહણ કર્યો નથી. ત્યાગ કોણ કરે? હવે વ્યવહારને વિષય, વ્યવહાર રહીથી આત્માને પરદેવનો જ્ઞાતા લ્યો. ગભરાવાની કઈ જરૂર નથી.
એક વખત કહે છે કે આત્મા પરને જાણતો નથી, અને પછી પાછો કે વ્યવહારે જ્ઞાતા છે. આ તો પરસ્પર વિરોધ વાત આવી. ઉભય નહીં વિરોધ ધંસની શાદ પદાંક. બે નયોને પરસ્પર વિશેના ભેદથી વિરોધ દેખાય છે, પણ અનુભવ જ્ઞાનમાં એ વિરોધ દેખાતો નથી. આત્મા અને પરદેવનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે. કથન કરવામાં, કથન છે એવું વસ્તુનું સ્વરૂપ નથી, કહેવામાં આવે છે. કારણ કે એમ કહેવાનું કારણ શું? હવે એક વાત બહુ સારી આવવાની છે. પંડિતજીએ બહુ સારી વાત કરી છે હમણાં આમાં છે કે કારણ કે પરદેવને અને આત્માને નિમિત્ત નૈમિતિક ભાવ છે, કર્તા કર્મ સંબંધ નથી. નિમિત્ત અને નૈમિતિક ભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદેવે નિમિત્ત થતું હોવાથી, સાંભળજો, જ્ઞાનને પરદેવે નિમિત્ત થતું હોવાથી વ્યવહારીજનો કહે છે, લૌકિક જીવો કહે છે, વ્યવહારીજનો એટલે લૌકિક જનો કહે છે કે શું કહે છે? કે આત્મા પરદેવને જાણે છે, પરદેવને દેખે છે, પરદેવનું સદાન કરે છે, પરદેવને ત્યાગે છે. કોણ કહે છે? વ્યવહારીજનો કહે છે. પરમાત્મા સ્થિત તો એમ કહેતા નથી. કહીને પછી કે છે તો અભૂતાર છે, સંયોગનું જ્ઞાન કરાવવા માટે છે, વસ્તુનું સ્વરૂપ એવું નથી. નિશ્ચયને ખોટું પાડીને વ્યવહાર સાચો થઈ જાય. નિશ્ચયને સાચો રાખે તો વ્યવહાર ખોટો છે એમ લાગે, પણ નિશ્ચય સુધી તો પહોંચ્યો ન હોય તો વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ એનામાં નથી આવતી. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારના પ્રકારને જાણી યથાવત જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. બરાબર 7:15 થયા, 6:30. હવે આવતીકાલે આ વિષય તો પૂરો થઈ ગયો. આવતીકાલે સમયસારની 9, 10 અને 11 એમ 3 ગાથા જેટલું ચાલે એટલું લેવાનો વિચાર છે. એની કોપી છપાણી નથી, ઝેરોક્સ, પણ કાલે થઈ જશે. પ્રકાશભાઈ આવશે ને કહી દેશે, થઈ જશે.